Hello, dear students. I hope you all will be good and you might be waiting for the BCom Semester 4 Compulsory English Paper Solution video. So, in the earlier video, I had said that I had been busy for 2 days. So, right now we will make the solution of this paper. So, let's start. Question 1A. Change the voice. Any 5. Marks 5. ક્વેશ્ચન 1A છે એમાં તમારે ચેન્જ કરવાનું છે વોઇસને. એ પછી એક્ટિવ હોય તો પેસિવ કરવાનું છે, પેસિવ હોય તો એક્ટિવ કરવાનું હતું. અને 7માંથી તમારે કોઈ પણ 5 લખવાના છે અને એના 5 માર્ક્સ છે. તો આપણે એક પછી એક જોઈએ છે. ફર્સ્ટ ઇઝ ધ એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ. તો અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. તો અહીંયા એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ એટલે કે વડીલોને માન અપાવવું જોઈએ. તો અહીંયા આપણે જે પેસિવ વોઇસનું એક્ટિવ કરવાનું છે. તો જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં યુઝ નથી થતો, પણ જ્યારે પણ આપણે એનું એક્ટિવ કરીએ છીએ તો યુનો યુઝ કરવો પડે છે. તો અહીંયા થશે યુ શુડ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ. તો આ રીતે થશે. નેક્સ્ટ ઇઝ મિસ્ટર રાજ ઇઝ સિંગિંગ અ સોંગ. આ જે એક્ટિવનું સેન્ટેન્સ છે આપણે એને પેસિવ કરવાનું છે. તો અ સોંગ ઇઝ બિંગ સંગ બાય મિસ્ટર રાજ. આ રીતે થશે. નેક્સ્ટ છે ખુશી હેઝ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ. ખુશીએ તેનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. તો આન્સર આવશે હર પ્રોજેક્ટ છે તો આપણે સૌથી સ્ટાર્ટિંગમાં યુઝ કરશું એટલે ખુશીસ પ્રોજેક્ટ એવી રીતે કહેશું. ખુશીસ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય હર. આ રીતે થશે. નેક્સ્ટ છે નેમિસ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય નેમિસ. આ રીતે થશે. નેક્સ્ટ છે કેયુરી રાઇટ્સ એન આર્ટિકલ. આન્સર થશે એન આર્ટિકલ ઇઝ રિટન બાય કેયુરી. નેક્સ્ટ છે કાશ્મીરા કેન ક્લિયર જી સ્લેટ. તો આન્સર થશે જી સ્લેટ કેન બી ક્લિયર્ડ બાય કાશ્મીરા. નેક્સ્ટ છે ધે મેડ હિમ આઈપીએસ ઓફિસર. હવે અહીંયા ડબલ ઓબ્જેક્ટ છે. મેં તમને પીપીટીની અંદર મારી સમજાવ્યું છે જ્યારે પણ આપણે એક્ટિવ પેસિવ જોઈએ છે ત્યારે કે ઘણા સેન્ટેન્સમાં ડબલ ઓબ્જેક્ટ હોઈ શકે. તો અહીંયા ધે મેડ હિમ અને આઈપીએસ ઓફિસર. તો હિમ અને આઈપીએસ ઓફિસર બંને છે. તો તમે બંનેનો યુઝ કરીને ચેન્જ કરી શકો વોઇસને. હવે અહીંયા કર્યું છે આપણે હિમ છે એનું મેં હી કર્યું છે અને એ રીતે મેં ચેન્જ કર્યું છે. હી વોઝ મેડ આઈપીએસ ઓફિસર બાય ધેમ. તો આ રીતે કર્યું છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 1B. ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે અહીંયા તમને કન્ફ્યુઝિંગ વર્ડ્સ આપેલા છે. કાઉન્સમાં તમને 2 શબ્દ આપેલા છે. એમાંથી તમારે કોઈ પણ એક સાચો શબ્દ ચૂઝ કરવાનો છે. પહેલાં મેં તમને કીધેલું કન્ફ્યુઝિંગ વર્ડ્સના લેક્ચર દરમિયાન કે તમારે સેન્ટેન્સનું ટ્રાન્સલેટ કરવાનું છે અને પછી એમાં કયો વર્ડ સ્યુટેબલ છે એ તમારે કાઉન્સમાંથી ચૂઝ કરવાનો છે. તો તમારે અહીંયા 7 ખાલી જગ્યા આપેલી છે. કોઈ પણ 5 લખવાની હતી અને કાઉન્સમાં તમને જે 2 ઓપ્શન આપ્યા છે એમાંથી એક રાઇટ ઓપ્શન ચૂઝ કરવાનો હતો. તો પહેલું છે ધ કિંગ ક્રેવ્સ ફોર અ બ્લેન્ક ઓફ બ્રેડ. તો હવે અહીંયા પીઝ છે એનું કોઈ મિનિંગ રિલેટેડ નથી થતો, પણ બ્રેડનો ટુકડો. તો પહેલું પીસ છે PIECE એટલે ટુકડો થાય. એટલે પહેલું જે છે કે કિંગને બ્રેડનો ટુકડો જોઈતો હતો અથવા તો એની ઈચ્છા ખાવાની હતી. તો પહેલું આવશે PIECE પીસ. પછી છે ધ હર્મિટ બ્લેન્ક ઇન અ વુડ. તો હર્મિટ છે સાધુ છે એ જંગલમાં રહે છે. વુડ એટલે જંગલ. તો રહેવા માટે LIVES આવે છે. LEAVES લીવ્સ એટલે છોડવું અને LIVES લીવ્સ એટલે રહેવું. તો અહીંયા રહેવાની વાત છે એટલે આપણે સેકન્ડ ઓપ્શન ચૂઝ કરશું LIVES. ધ હર્મિટ લીવ્સ ઇન અ વુડ. નેક્સ્ટ છે વી શુડ ફોલો વાઇઝ મેન્સ બ્લેન્ક. હવે અહીંયા પહેલું જે છે એડવાઇસ એ નાઉન છે અને બીજું છે એડવાઇસ એ વર્બ છે. તો અહીંયા આપણે પહેલું નાઉન ચૂઝ કરવાનું છે કેમ કે વાઇઝમેન એટલે કે આપણે કોઈ સમજદાર વ્યક્તિની સલાહને પાળવી જોઈએ અથવા તેને ફોલો કરવી જોઈએ. તો અહીંયા સલાહ છે, નાઉન છે, એટલે આપણે પહેલું એડવાઇસ લેશું. જો કોઈ સેન્ટેન્સમાં ક્યારેય વર્બની જરૂર હોય તો તમે SEADVICE એ યુઝ કરી શકો. એ વર્બ છે અને CE આવે છે નાઉન છે. નેક્સ્ટ આવે છે બ્લેન્ક ઇંગ્લિશ આઈ કેન સ્પીક ફ્લુઅન્ટલી. કે અંગ્રેજી સિવાય હું તે પણ બહુ ફ્લુઅન્ટલી બોલી શકું છું. તો અંગ્રેજી સિવાય બરાબર. તો એક્સેપ્ટ EXCEPT ના સિવાય આપણે કદાચ કોઈ બીજી પણ વસ્તુ કરી શકતા હોય તો એક્સેપ્ટ વર્ડ આવે તો EXCEPT આવશે. નેક્સ્ટ આવે છે બ્લેન્ક મેક્સ મેન પરફેક્ટ.
હવે અહીંયા પ્રેક્ટાઇસ છે અને પ્રેક્ટિસ છે, તો અહીંયા પણ વર્બ અને નાઉન છે, પણ અહીંયા આપણે નાઉનની જરૂર પડશે કેમ કે સબ્જેક્ટ તરીકે યુઝ કરવાનું છે. તો અહીંયા આવશે પ્રેક્ટિસ, PRACTICE, પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, સેકન્ડ ઓપ્શન આવશે. પછી આવે છે વી મસ્ટ હેવ સમ બ્લેન્ક ઇન અવર લાઈફ ટુ બી હેપી. આપણે આપણા જીવનમાં થોડા સિદ્ધાંતો હોવા જોઈએ કે જેનાથી આપણે ખુશ રહી શકીએ. આપણા જીવનના અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ હોવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું છે પ્રિન્સિપલ્સ, એ સ્પેલિંગ જ ખોટો છે, પણ બીજું છે પ્રિન્સિપલ્સ, PRINCIPLES, પ્રિન્સિપલ્સ એટલે કે રૂલ્સ અથવા તો સિદ્ધાંતો. જો PAL હોય તો પ્રિન્સિપલ એટલે આચાર્ય અને PLE છેલ્લે હોય તો સમજવાનું કે રૂલ્સ અથવા તો સિદ્ધાંતો. નેક્સ્ટ છે વારાણસી ઇઝ ધ બ્લેન્ક પ્લેસ ઓફ રાણી લક્ષ્મીબાઈ. તો અહીંયા બર્થનો પહેલો સ્પેલિંગ ખોટો છે, બીજો બર્થ એટલે કે જન્મ એ સ્પેલિંગ સાચો છે. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે વારાણસી છે રાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ છે, બર્થ પ્લેસ છે. તો બર્થ માટે સેકન્ડ સ્પેલિંગ BIRTH એ સ્પેલિંગ સાચો છે, એટલે આપણે સેકન્ડ ઓપ્શન ચૂઝ કરશું. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 1C, ગીવ ધ મિનિંગ ઓફ એની ઇડિયમ્સ એન્ડ રીરાઇટ ઇન અ સેન્ટેન્સ. એક જણાવતા બહુ આનંદ થાય છે કે મારી જે ઇડિયમ્સની જે વિડીયો લેક્ચર હતો એમાં મેં 25 જે કોમન ઇડિયમ્સ શીખવેલા છે અને એ 25માંથી જ આ ટોટલ 7 છે એમાંથી જ પૂછાયેલા છે. તો ફોર્ચ્યુનેટલી મેં જે કોમન ઇડિયમ્સ ચૂઝ કરેલા હતા, તો એ વિડીયો લેક્ચર જેણે પણ જોયું હશે એમને ખૂબ યુઝફુલ થયું હશે. તો ક્વેશ્ચન 1C, ગીવ ધ મિનિંગ ઓફ એની 5 ઇડિયમ્સ ઇન રીરાઇટ ઇન અ સેન્ટેન્સ. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે 7 તમને ઇડિયમ્સ આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 5 ચૂઝ કરી અને એનો મિનિંગ અને પ્લસ એક એવું વાક્ય બનાવવાનું છે કે જેમાં એ ઇડિયમનો યુઝ થતો હોય. તો અહીંયા આપણે 1 બાય 1 જોશું. પહેલું છે અ બ્લેસિંગ ઇન અ ડિસગાઇઝ. એનો મિનિંગ થાય છે કે ગુડ આઉટકમ ફ્રોમ ધ એવિલ સિચ્યુએશન, એટલે કે ખરાબ પરિસ્થિતિમાંથી પણ કંઈક સારું રિઝલ્ટ મળવું. એક્ઝામ્પલ મેં આપ્યું છે અહીંયા, વેન ચિત્રા ટોપ ધ સિવિલ સર્વિસ એક્ઝામ, હર ફેલિયર ઇન CA ફાઉન્ડેશન એક્ઝામ પ્રૂવ ટુ બી અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. કે ચિત્રાએ જ્યારે સિવિલ સર્વિસ એટલે કે UPSCની એક્ઝામ ક્લિયર કરી ત્યારે એને લાગ્યું કે એમણે CAની એક્ઝામમાં જે ફેલ થઈ હતી એ કદાચ એના માટે એક સારી બાબત હતી. ઘણીવાર આપણે કહીએ છીએ કે આપણી સાથે કંઈક ખરાબ થઈ છે તો એ કંઈક સારા માટે થતું હશે, ફ્યુચરમાં એનું કંઈક સારું આઉટકમ હશે. તો CAની એક્ઝામમાં જો એ ફેલ ન થાત તો UPSC એક્ઝામ માટે એપ્લાય જ ન કરત, અને CAમાં ફેલ થઈ છે એટલે જ UPSCને એણે સરસ તૈયારી કરીને એક્ઝામ પાસ કરી. તો બ્લેસિંગ ઇન ડિસગાઇઝ છે. નેક્સ્ટ છે એઝ બિઝી એઝ બી, એટલે કે કોઈ પણ મહત્ત્વના કામ માટે, કોઈ પણ એક હેતુપૂર્વકના કામ માટે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ બિઝી હોય, વેરી બિઝી ઇન અ પર્પઝફુલ એન્ડ પ્લીઝન્ટ વે. અને હાર્ડ વર્કિંગ, જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરતી હોય, ખૂબ બિઝી રહેતી હોય તો એને કહેવાય છે એઝ બિઝી એઝ બી. તો એનું જે મિનિંગ મેં તમને સમજાવી દીધો, વેરી બિઝી અથવા તો વેરી બિઝી અને પર્પઝફુલ એન્ડ પ્લીઝન્ટ વે અથવા તો હાર્ડ વર્કિંગ. તો આપણે એક્ઝામ્પલ જોશું. મિસિસ મીના seemed as busy as bee on the day of her son's marriage. કે મિસિસ મીના છે એ તેણીના દીકરાના મેરેજમાં ખૂબ જ બિઝી હતી, એટલે ખૂબ મહેનત કરતી હતી. નેક્સ્ટ આવે છે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. ખૂબ જ ઇઝી છે, બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન એટલે કે જન્મથી જ એના મોઢામાં ચાંદીની ચમચી છે એવું નહીં, પણ જે વ્યક્તિનો જન્મ ખૂબ જ પૈસાદાર ઘરમાં થયો હોય, ખૂબ જ વેલ્ધી ફેમિલીમાં થયો હોય, કે જ્યારે પાણી માંગે અને દૂધ હાજર થઈ જાય એવું ફેમિલીમાં થયો હોય તો એને એવું કહેવાય છે કે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન છે. તો આ એક ઇડિયમ છે. નીતા ડઝ નોટ નીડ ટુ વર્ક ફોર લિવિંગ. નીતાને કોઈ કામ કરવાની જરૂર નથી, જોબ કરવાની જરૂર નથી. બિકોઝ સી ઇઝ બોર્ન વિથ સિલ્વર સ્પૂન, કેમ કે તેણીનો જન્મ ખૂબ સિલ્વર સ્પૂન સાથે થયો છે, મીન્સ કે એક વેલ્ધી ફેમિલીમાં થયો છે, પૈસાદાર ઘરમાં થયો છે. પછી આવે છે બાય હુક ઓર બાય ક્રુક. તો એનો મિનિંગ થાય છે કે કોઈ પણ રીતે, ગમે રીતે આપણે કરી જ નાખવું છે, કોઈ પણ પોસિબલ વેથી, તો એને બાય હુક ઓર બાય ક્રુક કહેવાય છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે કંઈ પણ થાય એ તો આપણે કરી જ નાખવાનું છે, તો બાય હુક ઓર બાય ક્રુકનો મિનિંગ એવો જ થાય છે. બાય એની મીન્સ એનો મિનિંગ એવો થાય છે, અથવા તો ઇન એની વે, બરાબર. તો આ એના મિનિંગ છે. હવે એક્ઝામ્પલ જોઈએ. રિંકુ પાસ્ડ હર એક્ઝામ બાય હુક ઓર બાય ક્રુક. રિંકુએ એની એક્ઝામ કોઈ પણ રીતે પાસ કરી લીધી છે. નેક્સ્ટ છે ચાઇલ્ડ્સ પ્લે. ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થાય છે કે કોઈ પણ કામ છે એ એટલું ઇઝીયર હોવું, સરળ હોવું. અ ટાસ્ક વિચ ઇઝ ઇઝીયર અથવા તો ટાસ્ક વિચ ઇઝ ઇઝીલી અકમ્પ્લિસ્ડ.
કોઈ પણ કાર્ય એકદમ સરળ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ એને કરી શકે એવું હોય તો એને ચાઇલ્ડ્સ પ્લે કહીએ છીએ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે નાનીમાના ખેલ છે. નાનીમાના ખેલ એટલે કે બહુ સરળ કામ હોવું, કે એ કોઈ નાનીમાના ખેલ નથી, મીન્સ કે એ એટલું સરળ કામ નથી. તો ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થાય છે કે કોઈ પણ કામ સરળ હોવું. એક્ઝામ્પલ જોઈએ છે, સેટિંગ અપ અ સક્સેસફુલ બિઝનેસ ઇઝ નોટ ચાઇલ્ડ્સ પ્લે, કે કોઈ પણ બિઝનેસને સફળ બનાવવો એ બાળકોની રમત નથી. પાસિંગ યુપીએસસી એક્ઝામ ઇઝ નોટ ચાઇલ્ડ્સ પ્લે, યુપીએસસીની એક્ઝામ પાસ કરવી એ કોઈ બાળકોના રમવાની રમત નથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલને ઇડિયમને યુઝ કરી શકીએ. નેક્સ્ટ આવે છે ઇન અ નટસેલ. ઇન અ નટસેલ એટલે કે ખૂબ ટૂંકમાં, બ્રીફમાં, આપણે એમ કહીએ છીએ ટૂંકમાં પતાવો અથવા તો ટૂંકમાં કહી દો, તો એને ઇન અ નટસેલ કહેવાય છે. ઇન અ નટસેલનો મિનિંગ થશે વેરી બ્રીફલી, ગિવિંગ ઓનલી મેઇન પોઈન્ટ્સ. ખાલી મેઇન પોઈન્ટ્સ જ્યારે આપણે કહેતા હોય તો એને ઇન અ નટસેલ કહેવાય છે. એક્ઝામ્પલ છે, પ્લીઝ શેર યોર ઇન્ટ્રોડક્શન ઇન અ નટસેલ. મહેરબાની કરીને તમારો પરિચય ટૂંકમાં આપો, ત્યારે આપણે ઇન અ નટસેલનો યુઝ કરી શકીએ. લાસ્ટ છે નોટ વન્સ કપ ઓફ ટી. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ પસંદ ન હોય અથવા તો એમાં ઇન્ટરેસ્ટેડ ન હોય તો ત્યારે તમે આ વસ્તુનો યુઝ કરી શકો. મિનિંગ થશે ધ થિંગ વિચ વન ડઝ નોટ લાઇક ઓર ઇન્ટરેસ્ટેડ ઇન. કોઈ એવી વસ્તુ કે જે કોઈને ગમતી નથી અથવા તો કોઈ એમાં રસ નથી ધરાવતી, તો એને કહેવાય છે નોટ વન્સ કપ ઓફ ટી. એક્ઝામ્પલ છે, ગોઈંગ ફોર ડિનર ઇન હોટલ ઇઝ નોટ માય ગ્રાન્ડમધર્સ કપ ઓફ ટી, કે રાત્રે જમવા માટે બહાર હોટલમાં જવું એ મારા દાદીમાને નથી ગમતું. તો ગોઈંગ ફોર ડિનર ઇન હોટલ ઇઝ નોટ માય ગ્રાન્ડમધર્સ કપ ઓફ ટી. તો આ રીતે એક્ઝામ્પલ થશે. ત્યાર પછી છે ક્વેશ્ચન 1D. પ્રોવાઇડ ધ પંક્ચ્યુએશન માર્ક્સ ટુ એની 5 સેન્ટેન્સીસ ઓફ ધ ફોલોવિંગ. નીચે આપેલા 7માંથી 5 વાક્યોને તમારે પંક્ચ્યુએશન માર્ક્સ, એટલે કે કેપિટલની જરૂર છે ત્યાં કેપિટલ, અને ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, કોમા, ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, એની જ્યાં જરૂર છે ત્યાં આપણે યોગ્ય જગ્યાએ મૂકવાના છે. ફોર્ચ્યુનેટલી તમને મોટાભાગના સેન્ટેન્સમાં ઘણી વસ્તુઓ આપેલી છે, અમુક વસ્તુ આપણે એડ કરવાની છે. તો ચલો જોઈએ. પહેલું છે, એલન ડીડ નોટ લાઇક પ્લેઇંગ ક્રિકેટ. તો પહેલું જે સેન્ટેન્સ છે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, કેમ કે એલનનો એ કેપિટલ છે અને છેલ્લે હકાર વાક્ય છે એટલે ફૂલ સ્ટોપ છે. તો બધું જ આપેલું છે એટલે પહેલું સેન્ટેન્સ બરાબર છે, એમાં કોઈ ચેન્જ નથી કરવાનો. નેક્સ્ટ છે વોટ હેપન ટુ મેચ, કે મેચનું શું થયું. તો અહીંયા છેલ્લે ફૂલ સ્ટોપ છે, તો ફૂલ સ્ટોપ દૂર કરીને પ્રશ્ન પૂછ્યો છે કે મેચનું શું થયું. વોટ હેપન ટુ મેચ, તો છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે અને આગળ કેપિટલ લેટર આવે તો છે જ, એટલે એમાં કોઈ ચેન્જ નથી કરવાનો. નેક્સ્ટ છે વોટ ગ્રેટ ગાંધીજી વોઝ, કે ગાંધીજી કેટલા મહાન વ્યક્તિ હતા. તો આ એક ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો વોઝ પછી ફૂલ સ્ટોપ નહીં આવે પણ એક્સક્લેમેટરી માર્ક આવશે. ત્યાર પછી આવે છે રાણી લક્ષ્મીબાઈ સેડ ટુ મેજર એલિસ, મેરી ઝાંસી નહીં દૂંગી. તો આ એક ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે. રાણી લક્ષ્મીબાઈ વ્યક્તિનું નામ છે એટલે કેપિટલ છે, બરાબર છે. સેડ ટુ મેજર એલાઇસ, મેજર એલાઇસ પણ વ્યક્તિનું નામ છે, એ પણ કેપિટલ છે, એ પણ બરાબર છે. મેજર એલાઇસ પછી કોમા આવશે, પછી મેરી ઝાંસી નહીં દૂંગી એ રાણી લક્ષ્મીબાઈનું બોલાયેલું વાક્ય છે. મેં તમને પંક્ચ્યુએશન ટાઈમે કીધેલું કે કોઈ વ્યક્તિના બોલાયેલા વાક્યને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા તો ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવા પડે આપણે. તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવશે મેરી ઝાંસી નહીં દૂંગી, ફૂલ સ્ટોપ અને ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર. તો આ રીતે થશે. નેક્સ્ટ છે વોટ અ ટ્રેજિક, કેટલું કરુણ. આ પણ એક ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો ટ્રેજિક પછી એક્સક્લેમેશન માર્ક આવશે. પછી છે અવર ટીચર સેઝ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. તો આ પણ એક ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે કે અમારા ટીચર એવું કહે છે કે યુનિટી એ સ્ટ્રેન્થ છે, કોઈ વ્યક્તિ એક છે, કોઈ ગ્રુપ એક છે તો એની હિંમત છે, એક એની શક્તિ છે. તો અવર ટીચર સેઝ ત્યાં સુધી બરાબર છે. સેઝ પછી કોમા આવશે, પછી ટીચરનું બોલાયેલું વાક્ય યુનિટી ઇઝ સ્ટ્રેન્થ છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવશે અને છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. પછી આવે છે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. તો આ સેન્ટેન્સમાં પહેલા સેન્ટેન્સની જેમ બધું બરાબર છે, કેપિટલની જગ્યાએ કેપિટલ છે, છેલ્લે ફૂલ સ્ટોપ છે, હકાર વાક્ય છે, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ત્યાર પછી ક્વેશ્ચન 2A છે, ક્વેશ્ચનરી છે. તો અહીંયા આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ જ સોલ્વ કરીએ છીએ. ક્વેશ્ચનરી પણ તમારી ખૂબ સારી લખાઈ હશે, કેમ કે મેં એનો વિડીયો બનાવી અને સરસ રીતે સમજાવેલું કે ક્વેશ્ચનર કેવી રીતે લખાય છે. તો નેક્સ્ટ આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોઈએ છે. ક્વેશ્ચન 2B, ટ્રાન્સલેટ ધ
ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી. નીચે આપેલા વાક્યોને તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ફેરવવાના છે. તો ટ્રાન્સલેશનની ગાઈડન્સ માટેનો પણ મેં એક લેક્ચર મૂકેલો હતો જે તમને યુઝફુલ થયો હશે આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવા માટે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે. તો અહીંયા તમને 10 સેન્ટેન્સ આપેલા છે, 10 માર્ક છે, કોઈ ઓપ્શન નથી, તમારે 10 ફરજિયાત લખવાના હતા. પહેલું છે લક્ષ્મીબાઈ વોઝ બ્રેવ. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હતી, તમને સુધારા માટે કરેક્શન આવ્યું હશે. અને BRAVE એ રીતે છે, બ્રેવ એટલે બહાદુર. લક્ષ્મીબાઈ વોઝ બ્રેવ વેન સી વોઝ અ ચાઇલ્ડ. લક્ષ્મીબાઈ જ્યારે બાળક હતા ત્યારે બહાદુર હતા. તો આ રીતે એનું ટ્રાન્સલેશન થશે. નેક્સ્ટ છે સુભાષચંદ્ર બોઝ વોઝ અ ગ્રેટ ઓરેટર. ઓરેટર એટલે કે વક્તા, જે વ્યક્તિ સ્પીચ આપે છે, બોલે છે. ગ્રેટ એટલે મહાન. સુભાષચંદ્ર બોઝ વ્યક્તિનું નામ છે એટલે એમને એમ રહેશે. સુભાષચંદ્ર બોઝ મહાન વક્તા હતા. આ રીતે થશે. નેક્સ્ટ છે એલાન લાઇક્ડ હેલ્પિંગ ધ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. એલાન વ્યક્તિનું નામ છે અને હેલ્પિંગ એટલે કે મદદ કરવી. આન્સર થશે એલાનને વૃદ્ધ માણસને મદદ કરવાનું ગમ્યું અથવા તો પસંદ પડ્યું. પછી આવે છે ઓલ ધેટ ગ્લિટર ઇઝ નોટ ગોલ્ડ. તો અહીંયા એક કહેવત છે કે બધી જ વસ્તુ ચળકતી હોય એ સોનું નથી હોતું. તો અહીંયા ઓલ ધેટ ગ્લિટર ઇઝ નોટ ગોલ્ડ, બરાબર, કે બધી જ વસ્તુ ચળકતી છે સોનું નથી હોતી. તો આ એક કહેવત છે. તો અહીંયા શબ્દનું ટ્રાન્સલેશન નહીં થાય, પણ મિનિંગ ટુ મિનિંગ ટ્રાન્સલેશન થશે. નેક્સ્ટ આવે છે ગુડ લીડરશિપ ઇન્વોલ્વ્સ ટચિંગ અધર્સ ફિલિંગ. ગુડ લીડરશિપ એટલે કે સારું નેતૃત્વ. અધર્સ ફિલિંગ્સ એટલે કે બીજાની લાગણીઓ, અને ટચિંગ એટલે કે સ્પર્શવાનું, અને ઇન્વોલ્વ્સ એટલે સમાવેશ કરે છે. હવે એને આપણે સાથે ગોઠવીએ તો એ રીતે થશે કે સારા નેતૃત્વમાં બીજાની લાગણીઓને સ્પર્શવાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ છે ધ ટીચર્સ શુડ બી રિસ્પેક્ટેડ. ટીચર્સ એટલે શિક્ષકો, રિસ્પેક્ટેડ એટલે માન અપાવવું જોઈએ, અને શુડ એટલે કરવું જોઈએ. શિક્ષકોને માન અપાવવું જોઈએ. આ રીતે ટ્રાન્સલેશન થશે. નેક્સ્ટ આવે છે ઇફ આઈ વેર અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો. તો આ રીતેનું ટ્રાન્સલેશન થશે. ઇફ વાળા સેન્ટેન્સમાં જો અને તોથી સેન્ટેન્સ બને છે. તો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે ધીસ મેંગો ઇઝ ટુ રાઇપ ટુ ઇટ. રાઇપ એટલે કે બહુ પાકેલી છે, ઈટ એટલે ખાવા માટે, મેંગો એટલે કેરી, અને ટુ એટલે વધારે પડતી. આ કેરી ખાવા માટે વધુ અથવા તો ખૂબ પાકેલી છે. વધુ કે ખૂબ બેમાંથી કોઈ પણ એક ચાલે. નેક્સ્ટ છે હી વિસ્ડ હી હેડ ગોન ટુ સ્કૂલ. તે ઈચ્છે છે કે તે શાળાએ ગયો હતો. નેક્સ્ટ છે ધ રિયલ ઇન્ડિયા રિસાઇડ્સ ઇન રૂરલ ઇન્ડિયા. વાસ્તવિક ભારત ગ્રામ્ય ભારતમાં રહે છે. રિયલ ઇન્ડિયા એટલે વાસ્તવિક ભારત, અને રૂરલ ઇન્ડિયા એટલે કે ગ્રામ્ય ભારતની અંદર. તો આ રીતે આપણે 10 વાક્યોના ટ્રાન્સલેશન કર્યા. હવે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન 3A. આન્સર એની 6 ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઇચ. આ 8 જે એક વાક્યોના પ્રશ્નો તમને ટેક્સ્ટમાંથી પૂછાયેલા છે, એમાંથી તમારે કોઈ પણ 6 લખવાના છે અને એના માર્ક્સ 6 છે. તો અહીંયા એક વાક્યનો આન્સર આવશે. પેલું જોઈએ છે વોટ ડીડ કાલી ડુ ફોર ધ ચિલ્ડ્રન. અહીંયા બક્સ નહીં આવે પણ ડુ આવશે, કે કાલીએ બાળકો માટે શું ખરીદ્યું, શું કર્યું અથવા તો શું ખરીદ્યું. તો BUY બાય અહીંયા આવશે. તો કાલી છે બાળકો માટે સ્વીટ્સ અથવા તો બોક્સ ઓફ સ્વીટ્સ એટલે કે મીઠાઈનું બોક્સ લઈ જાય છે. તો અહીંયા BUX ને બદલે BUY એ રીતે તમારે જોવાનું, કેમ કે ટાઈપ કરવામાં પ્રિન્ટ મિસ્ટેક થઈ છે. નેક્સ્ટ છે હુ કેમ ટુ હેલ્પ એલાન વિથ ધ ઓલ્ડ મેન. કોણ એવી વ્યક્તિ કે જે એલાનને વૃદ્ધ માણસ પાસે મદદ કરવા માટે આવી. તો પોલીસ આવે છે કે જે વૃદ્ધ માણસને એના ઘરે લઈ જાય છે અને એલનને ક્રિકેટ મેચ પર જવા માટે લીવ કરે છે. નેક્સ્ટ છે હુઝ નેમ્સ વેર ટુ બી રિટન ઇન ગોલ્ડન કલર્સ. સુભાષચંદ્ર બોઝે કીધેલું કે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સૈનિકો જો પોતાની જાન ન્યોછાવર કરશે તો એ લોકોના નામ છે એ ઇતિહાસના સુવર્ણ અક્ષરોએ લખાશે. તો અહીંયા કોના નામ લખાવવાની વાત છે? તો સોલ્જર્સના. તો અહીંયા સોલ્જર્સ રાઇટ ઓપ્શન છે. નેક્સ્ટ છે વોટ વોઝ મણિકર્ણિકાસ ફાધર. મણિકર્ણિકાના પપ્પા એટલે કે રાણી લક્ષ્મીબાઈના પપ્પા શું કામ કરતા હતા? તો આન્સર આવશે કોર્ટિયર હતા, એક દરબારી વ્યક્તિ હતા, રાજાના દરબારમાં કામ કરતા હતા. નેક્સ્ટ આવે છે વોટ વોઝ કિંગ્સ થર્ડ ક્વેશ્ચન ટુ ધ હર્મિટ. રાજાએ સાધુને ત્રીજો ક્વેશ્ચન કયો પૂછે છે? તો ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ. સાચી વસ્તુ કરવી કઈ છે? કઈ સાચી વસ્તુ છે જે આપણે કરવી જોઈએ? તો વોટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ એ થર્ડ ક્વેશ્ચન એનો હતો. પછી આવે છે વેન ડીડ લક્ષ્મીબાઈ બોર્ન. લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયો હતો?
ઓકે, એના પહેલાં ક્વેશ્ચન રહી ગયો છે, હુ રોટ ધ સ્ટોરી થ્રી ક્વેશ્ચન્સ નામની સ્ટોરી કોણે લખી છે? તો રાઇટર છે લિયો ટોલ્સ્ટોય, અને લિયો ટોલ્સ્ટોય છે 1828માં જન્મે છે અને 1910 એનું મૃત્યુ થાય છે. ત્યાર પછી આવે છે વેન ડીડ લક્ષ્મીબાઈ બોર્ન, લક્ષ્મીબાઈનો જન્મ ક્યારે થયેલો હતો? તો લક્ષ્મીબાઈનો જન્મ 21મી નવેમ્બર 1835માં વારાણસીની અંદર ઉત્તર પ્રદેશમાં થયેલો હતો. હુ વોઝ નોન એઝ નેતાજી, નેતાજી તરીકે ભારતમાં કોણ ઓળખાતું હતું? તો સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે ઓળખાતા હતા. તો આ રીતે આપણે ક્વેશ્ચન્સ, જેટલા પણ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ છે અથવા તો એક એક વાક્યોના આન્સર છે, ગ્રામર છે, ટ્રાન્સલેશન છે, આ બધી જ વસ્તુ આપણે સોલ્વ કરી છે. ક્વેશ્ચન 3 બી અને ક્વેશ્ચન 4 એમાં શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ કે જે ટેક્સ્ટમાંથી પૂછાય છે એ હશે. અને આઈ હોપ તમારું પેપર ના બધા જ ક્વેશ્ચન્સ તમે ખૂબ સારી રીતે અટેમ્પ્ટ કર્યા હશે. અને અહીંયા મેં તમને પેપરનું સોલ્યુશન કરી દીધું છે, એટલે તમને આઈડિયા આવી જશે કે તમારા કેટલા ક્વેશ્ચન સાચા હશે અને કેટલા ક્વેશ્ચન ખોટા છે, અથવા તો કયા વસ્તુમાં તમારે શું મૂકવાનો હતો, કયો આન્સર મૂકવાનો હતો, તો તમને ક્લેરિફિકેશન થઈ ગયું હશે. તો આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ થશે. અને હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.